हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। सभी को जय श्री कृष्ण, जय श्री महाकाल। तो जुआ સવાર લોકો જઈએ છીએ, તો ચલો જઈને આવીએ। તો જુઓ દાદા આગળ જઈશી અને ઉષા પારુલ અમે બધા જઈએ છીએ, બધા રેડી થઈ ગયા છે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। તો બધા જુઓ રેડી થઈ ગયા છે ને હવે જઈએ છીએ। तो गई देखिए अभी राधनपुर चौकड़ी आए हैं और यहाँ पर ट्रैफिक बहुत है। अभी हम सब बैठे हैं, जा रहे लोग અત્યારે બધા રાહ જોઈને ઊભા છીએ। તો ગઈ જો બધા ભેગા થઈ ગયા અને હવે જઈએ બેસવા। તો અત્યારે નર્મદે રેસિડેન્સીમાં આવ્યા છીએ અમે। તો ગઈ અત્યારે અમે અહીં આવ્યા છીએ। चलो दर्शन કરી લઈએ। તો અહીંયા જુઓ જમવાનું જમી રહ્યા છીએ સવારે। અહીંયા જમણવાર રાખ્યું છે બધા જમવા। તો ગાઈસ લોકો જઈને આવી ગયા, હવે ઘરનું કામ કરીએ। ધ્રુવીએ બીજું વધારાનું બધું કામ કરી દીધું છે, ખાલી કપડાં બાકી છે અને રસોઈ બાકી છે। તો ચાલો કામ पे लग जाते हैं। અને આ જુઓ સવાર સવારમાં કૂતરું રમવા માંડ્યા છે। હા, 1 મહિનો મોડા રહ્યા હતા સક્રીબા। હા, મોડા જ ખાલી पथारी હતા। तो गाइस अभी मैं तो रेडी हो गई हूँ और चलो देखते हैं बाहर। मम्मी अक्सर बाहर बैठी है, देखते हैं पता नहीं किससे बात कर रही हो। क्या कर रहे हो? बस जो अभी सब्जी बना रही हूँ और वहाँ पर देखिए कितना बड़ा भट्टा देखिए, गीता बेन खड़े हैं। कैसी लाया? कैसी लाया? कैसी लाया? इनको पढ़ाया मार्केटिंग। हो हमारा जो हमारा भट्टो गेड़ा भट्टा आता तो भट्टा ने वटाणाનું શાક ને। હા, આજે તો મિક્સ સબ્જી બનાવી પડે। હજી ગાજર ડુંગળી બનાવીશું, કારણ કે મિહિર પૈસા ને ગાજર ડુંગળી એમને ભાવશે નહીં પાછું, એટલે અત્યારે બટાકું તો જોઈશે, એટલે અંદર બટાકા નાખી મિક્સ સબ્જી બનાવી દઉં। તો ગાઈસ જુઓ ધ્રુવી અત્યારે જમવા બેસી ગઈ। મિક્સ સબ્જી બનાવી ભાવે છે એવું? તો મિહિર ભાઈ આવી ગયા છે। મિહિર ભાઈ આવી ગયા? કેવો રહ્યો દિવસ? चलो मीर भाई जमी लईए। जो इनर बिनर पहरी गया था અને ધ્રુવીબેન જ ફોન આવ્યો છે। કોનો આવ્યો ખબર નહીં। તો ધ્રુવીનો તો ફોન આવ્યો એની ફ્રેન્ડનો, અને આપણે જમવાની તૈયારી કરી। આજે તો જુઓ શરદી ને એવું બધું થઈ ગયું છે, તો દવા રાતે લીધી હતી તાવ શરદીની, તો બોલવાની પણ તાકાત નથી। આજ કદાચ નાનો વ્લોગ શૂટ કરી શકીશ। તો ગાઈસ અત્યારે બપોરે મિહિર ઠાકોર શોર્ટ્સમાં અમે રીલ્સ ઉતારીએ છીએ, તો એ રીલ્સ માટે હું અહીંયા પારિજાતના પત્તા લેવાઈ છું। આ પારિજાતના પત્તા છે અને એનો ઉકાળો તુલસી સાથે મિક્સ કરીને પીવાથી સંધિવાનો દુખાવો, જે જોડો કા દર્દ કહીએ છીએ, જે ઘૂંટણના દર્દ હોય છે એ જતા રહેતા હોય છે આનો ઉકાળો પીવાથી। તો આજે હું એ શોર્ટ્સ મૂકવા માટે અહીંયા કેમેરો લઈ અને આ રીતે વિડીયો શૂટ કરું છું। તો ગાઈસ शाम हो गए हैं। यहाँ पे क्या हो रहा है? દહીણું કરું, દહીણું। જેવા દહીણું દહીણું લઈ કીધું તે હવે દહીણું કરવા બેઠા છીએ। લોટ ખતમ થઈ ગયો, તળી રોટલી શું બનાવ કે? ગાજર ડુંગળી બનાવીશ, પણ તમને ભાવશે? ખાઈ લઈશું। ગાજર ડુંગળી બનાવીએ, થોડી ખીચડી બનાવીએ। ભૂખ નહીં, મેગી ખાતી। હા તો એવું કરીએ। હેલો સારું ચાલો ચલો તમને રસોઈ બનાવી દઈએ। મેગી ખાધી એટલે પેટ તો ફૂલ। તો ગાઈસ સાંજ થઈ ગઈ। નોઈ જુઓ અમારે તો લીલી ડુંગળી ગાજર, આજ તો મજા આવશે સબ્જી ખાવાની। ફટાફટ ખાવાનું, અને મેં ફટાફટ રોટલી બનાવી દીધી, પણ મમ્મી ને શાક નહીં કપાય। ધ્રુવીએ તો ફટાફટ રોટલી બની ગઈ। જુઓ હજી તો 6:30 ઉપર થયા છે, 7 વાગ્યા નહીં, અને ધ્રુવી બેન તો રોટલી બનાવી દીધી। હવે ડબ્બામાં પેક કરીને મૂકો તો ગરમ રહે। અને આપણે તો અસલ મજાનું જો ગાજર અને ડુંગળી તો બનતા વાર નહીં લાગે। બોલો શું કરો? ઠંડી લાગે? કારણ કે હું એવું લાગત બનાવું છું। ઠંડી બહુ લાગે, ફટાફટ ઊંઘી જવાનું ખાઈ।
ખાઈને તો ક્યાંથી ઊંઘાય? ગોદડામાં પહેરી પહેરીને 10 થી 12 વાગ્યા સુધી મોબાઈલ લઈને બેસી રહેતા હોય બધા. તો ગાઈસ દેખો મસ્ત સબ્જી રેડી થઈ ગઈ છે ગાજર ડુંગળીની. રોટલી પણ ધ્રુવીએ બનાવી દીધી. ચલો તાર ખાઈ લઈએ. અને મિહિરભાઈ કે મિહિરભાઈ હેડો ખાવાનું છે. દાદા માટે દૂધ લઈ આવો દુકાન જઈશ. તો મિહિરભાઈ તો દૂધ લેવા જવાનું કહીશ પણ અંધારું થઈ ગયું એટલે મારે જ જવું પડશે. એનો નહીં મોકલું. હું જઈને આવું દૂધ લઈને દાદા માટે. અય તો જુઓ હવે જમવાની તૈયારીઓ ધ્રુવીબેન તો કરસ. એક ખોવાઈ ગયો મોજો, ઉડી ગયો લાગે હવાનો. તો હું જઉં છું દૂધ લેવા. તમે જ નહીં જો નહીં લેતા લે થેલી. તો મિહિરભાઈ જોઈએ છે દૂધ લેવા. જુઓ ના પાડું જવાની. મિહિરના પપ્પા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. તો ધ્રુવીબેન તો પપ્પાને સામાન બામાન લેશે. મિહિરભાઈ ગયા નહીં હજુ? જો ચમ અંધારું પડે બીક લાગી તો પછી પગ દુખાય. ઉભા રહેજો તમે. તો બહાર તો ખરેખર અંધારું થઈ ગયું એટલે છોકરાને તો રાતે મોકલાય નહીં. ચલો આપણે જઈને લઈ આવીએ દૂધ. તો ગાઈઝ અત્યારે શોપ ઉપર આવી ગયા છીએ. દૂધ લઈને જઈએ ઘરે. તો ચાલો આ દૂધ લઈ લીધું છે ગાઈઝ. લઈને હવે જઈએ અને જમવા માટે આપણે બધાને આપી દઈએ. તો ગાઈઝ જુઓ બહાર નીકળીએ. સુનસામ છે અત્યારે તો રસ્તા એટલે મીને ના મોકલ્યો. અને કૂતરા પણ હોય છે અમારે તો. અને બહાર નીકળીએ તારે ખબર પડે છે કે ઠંડી કેવી છે. બહુ ઠંડી છે આજે ગાઈઝ. ચાલો તો ઘેર આવી ગયા દૂધ બૂધ લઈને. અને જુઓ ઘેર તો બધા જમવાય બેસી ગયા છે. તો જુઓ ધ્રુવી તો અત્યારે પથારી કરું છું. જમી બમીને ફ્રી થઈ ગયા છીએ. અને અહીંયા મિહિરભાઈ જુઓ. એ મિહિર ક્યાં કર રહા હે? જુઓ કેવડું મોટું ગોદડું. મુન મિહિર બે હમાઈ જઈએ એવડું મોટું નહીં. ગદ્દા હે ગદ્દા. અને એટલું જાડું રાતે તો ગરમી લાગે છે. તો જુઓ અત્યારે તો પૈસા વેચાય છે. ચલો આપણને મળી ગયા. લઈ લે મિહિર. ચમ કોમ આપણે ઝોમેટોમાં ઓર્ડર કરવા થાય. જો ધ્રુવીને મળ્યા. આજ લોટરી લાગી છો. પગાર થયો પપ્પાને એટલે પપ્પા બધાને વાપરવા આપસ. तो गाइस देखो हमारा मिहिर तो अभी सो गया है और अभी लाला प्रभु को सुलाना बाकी है. वो काम कर रही है ध्रुवी. तो चलिए आपको भी दर्शन करा देती हूँ. જુઓ ગાઈસ અમારા કાનુડાને હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ઊંઘાડી દઈએ. એમના કપડાં ચેન્જ કરાવીને. તો અમે આ રીતે કાનુડાને રોજ રાત્રે સુવડાવી દઈએ છીએ. અને એમના કપડાં ચેન્જ કરીશું અને પછી ઊંઘાડીશું. ચાલો લાલાને ઊંઘાડી દઈએ અહીંયા. જુઓ અને આવું ઉઠવાનું એમનું. અને જુઓ ધ્રુવીન તો નિકુલ કુમારનો ફોન આવ્યો તો વાતો કરે છે. અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય.